हेलो गाइस केम छो આપણે ફરી એકવાર આવી ગયા છીએ મેગી લઈને। તો આ छोटी सी बुक માટે छोटी सी મેગી અત્યારે બનાવી રહી છું હું મસાલા મેગી મારી સ્ટાઈલમાં, જે તમને ગમશે, તમને ભાવશે અને મારી રીત પણ ખૂબ જ ગમશે। તો ચાલો લેટ્સ ગો। ડુંગળી આપણે કાપી લઈશું મેગી માટે બારીક બારીક, પછી આપણે એક નાનકડું ટમેટો કાપી લઈશું, પછી એક નાનકડી સાઈઝનો મીડિયમ સાઈઝનો મરચું, જેટલું આપણે તીખું ગમે એટલું નાનકડું મરચું આપણે કાપી લેવાનું છે। સ્ટવ ચાલુ કરી ઉપર તપેલું મૂકી એમાં આપણે બટર મૂકી દેવાનું છે। જો આપણે બટર ગમતું હોય તો બટર ને ઘી ગમતું હોય તો ઘી। મેગી માટે જે આપણે બટર લીધું છે અને આપણે મેલ્ટ થવા મૂકી દઈશું અને જરાક હલાવશું એટલે આસાનીથી મેલ્ટ થઈ જશે, તો એને મૂકી દઈશું। પછી એમાં બારીક કટેલી જે આપણે કટિંગ કરેલી છે એને ડુંગળીને મૂકી દેવાની છે। એને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી થોડીક આપણે એને સાંતળવા દઈશું। ત્યાં શાંતિથી સતળાય એટલે એમાં આપણે કાંઈ પણ બીજું ઉમેરી શકીએ છીએ, જેમ કે ગાજર, બીટ, તમને જે યોગ્ય લાગે, જે પણ તમને શાકભાજી યોગ્ય લાગે એ તમે એમાં લઈ શકો છો। પછી એમાં ઝીણા સાંતળેલા ટમેટા આપણે મૂકી દેવાના છે, જેને એને પણ આપણે એકદમ સારી રીતે સતળાય એવી રીતે આપણે કરી લેવાના છે। એકદમ સાંતળીને જ્યારે એનું એમ થાય ને કે થિકનેસ આવી જાય ત્યાર સુધી આપણે એને હલાવવાનું રહેશે। પછી આપણે એમાં મસાલા એડ કરશું ઘરના, આપણે ઘરના પણ થોડાક મસાલા એડ કરીએ તો મેગીનો સ્વાદ થોડોક વધી જતો હોય છે। એટલે થોડાક ઘરના મસાલા એડ કર્યા પછી આપણે એને પણ થોડાક સાંતળી લેશું। એને થોડાક સાંતળવા પછી હવે આપણે એમાં પાણી એડ કરી નાખશું। પાણી એડ કર્યા પછી આપણે મેગીનું જે આપણે લીધી છે આપણે એના મેગીને આપણે જેટલી ગમે એટલી આપણે એમાં એડ કરી નાખવાની રહેશે। એટલે આપણે મેગી પહેલાં એમાં એડ કરી નાખીએ છીએ, ધીમે ધીમે એના કટકા કરીને એમાં એડ કરી નાખીએ છીએ। કેવા માટેની વાતો છે 2 મિનિટ્સમાં બનાવવા વાળાને જ ખબર 10 મિનિટ લાગે છે। બધા લોકો મસાલા પહેલે જ એડ કરી નાખતા હોય છે ને મારી રીતમાં એટલી ફરક છે કે હું એક મસાલો પહેલાં એડ કરું છું ને એક પછી એડ કરું છું, તાકી મેગી એકદમ સ્પાઇસી બને અને સારો એનો ટેસ્ટ એવો આવે છે। તો આ એના હિસાબે મારી રીત થોડી અલગ છે। તો આ ઉપરથી જ્યારે આપણે થોડોક મસાલો રાખીએ છીએ ને ત્યારે એનો ટેસ્ટ વાકઈ બહુ જ સરસ આવે છે। તમે પણ ઘરે ટ્રાય કરજો, બનાવજો આવી રીતે, તમને પણ ભાવશે અને બાળકોને બી બહુ જ ભાવશે। આવી ગયું ને મોઢામાં પાણી। આ જેવી એક વસ્તુ છે જે નાનાને ભાવે ને મોટાને બી ભાવે। મેરી બી મેગી તમારી બી મેગી। ટેસ્ટ એકદમ યુનિક અલગ ટેસ્ટ જે પિઝાના શોખીન હોય એને એમ થાય કે પિઝા પણ આપણે ખાવા છે અને મેગી બી ખાવે છે, બંનેનો કોમ્બિનેશન ચાલતા હોય તો થોડુંક ચીલી ફ્લેક્સ એડ કરી નાખીએ આપણે। આ તૈયાર થઈ ગઈ છે બટર મેગી મારી રીતની, જેને ભાવે ને બહુ ભાવે।